सत्यम शिवम सुंदरम विद्यार्थी मित्रों, આપણે પાર્ટ 1 માં મેં તમને આ છઠ્ઠા પાઠની ધોરણ 10 પાઠ 6 સ્ટાન્ડર્ડ 10th યુનિટ 6 ટાઇટલ પાઠનું ટાઇટલ એટલે કે પાઠનું શીર્ષક છે આઈ લવ યુ ટીચર। તો મેં તમને એની પ્રસ્તાવના, એની પૂર્વ ભૂમિકા પાઠની કે ભાઈ પાઠમાં શું વિષય વસ્તુ રહેલું છે એનાથી પાર્ટ 1 માં તમને માહિતગાર કર્યા। પાઠમાં હેલન કેલરનો જે ઉલ્લેખ થયેલો છે કે એ પોતે છોકરી આંધળી હોય છે અને બેરી હોય અને એના ટીચર, એના ગુરુ એટલે કે મિસ સુલિવાન એને ભણાવી અને શિક્ષણ આપે છે એ આંધળી અને બેરી પોતાના એ વિદ્યાર્થીને, પોતાના સ્ટુડન્ટને, અને પોતાની આંખનું દ્રષ્ટિનું પણ બલિદાન આપી દે છે, બેદરકાર રહે છે, તો પોતાના વિદ્યાર્થીને ભણાવવામાં ધ્યાન નથી રાખતા અને પોતાની દ્રષ્ટિનું સેક્રિફાઈસ એટલે બલિદાન એ આપી દે છે। તો પેજ નંબર 67 ઉપર હેલન કેલર પોતે જ આ પાઠ રહ્યો ને એ લખે છે, પોતે જ એના રાઇટર છે અને એ પોતે જ બોલે છે। પરંતુ આપણને જે પ્રથમ ફકરો રહ્યો એમાં જે પહેલો જે કાઉન્સ આપ્યો છે એમાં રાઇટિંગમાં જે વાક્ય રચના રહેલી છે એમાં રાઇટિંગમાં લખેલું છે એટલે કે પહેલી પ્રસ્તાવના છે પેજ નંબર 67 ઉપર 67 કે આપણને આ પાઠ આપ્યો છે તો એ કાઉન્સ આપ્યો એમાં આપણને થોડીક પૂર્વ વિગત આપી, પૂર્વની માહિતી આપી અને પછી પાઠ ચાલુ થાય જે આઈ સ્ટીલ રિમેમ્બર ધેટ મોર્નિંગ, ત્યાંથી જે પાઠ ચાલુ થાય છે એટલે કે પાઠ તો પહેલેથી જ ચાલુ કહેવાય આ ફકરાથી જ, પણ અહીંયાથી એ શબ્દો જે બોલવાના શરૂ થાય હેલન કેલરના પોતાના શબ્દો એ પોતે જ આપણને વાત કરે છે, બરોબર। એટલે જ્યારે તમારે આ પાઠમાં ફકરા આધારિત પ્રશ્નના જવાબ આપવાના થતા હોય ત્યારે આઈ, મી, માય એ હોય, પ્રશ્નમાં પૂછવું હોય તો જ્યારે આપણે જવાબ આપી ત્યારે એનું ઇનડાયરેક્ટ કરવું પડે રિપોર્ટિંગ સ્પીચમાં કે ભાઈ આઈ, મી, માય હોય એનું સી, હર અને મિસ સુલિવાન બોલતા હોય અને તોય તે એનું આઈ, મી, માય હોય એનું સી, એટલે આખા પાઠમાં આઈ, મી, માય હોય તો આઈનું સી, મીનું હર અને માયનું હર લખવું પડે તો તમે જવાબ રહ્યો એ ગ્રામેટિકલ દ્રષ્ટિકોણથી તમે જવાબ સાચો આપેલો કહેવાય। તો આપણે જે પેલો ફકરામાં કાઉન્સ આપ્યો છે કે હેલન કેલર બીકેમ ડીફ એન્ડ બ્લાઇન્ડ, તો પહેલાં સ્પેલિંગનો અભ્યાસ કરી લઈ કે બીકેમ, BECOM, બીકમ એટલે બનવું, થવું, અને બીકેમ એનું ભૂતકાળ એટલે બની કે થઈ, અને ડીફ એટલે કે બહેરી, મેં તે દિવસે કીધું હતું ડીફ એન્ડ ડમ એટલે કે ડીફ એટલે બહેરું અને ડમ એટલે મૂંગું। એમ જાજોભાઈ મૂંગા હોય એ બહેરા હોય અને આંધળા હોય એ બહેરા ન હોય, પણ આ હેલન કેલરની બાબતમાં એવું હતું કે વિચિત્રતા હતી કે એ આંધળી તો હતી પણ બહેરી પણ હતી। તો હેલન કેલર બીકમ ડીફ એટલે બહેરી અને એન્ડ બ્લાઇન્ડ એટલે આંધળી વેન શી વોઝ વેરી યંગ એટલે ખૂબ જ યુવાન, એટલે એવો અર્થ થાય, યંગ એટલે યુવાન થાય પણ અહીંયા અર્થ એવો થાય કે એ નાની, ખૂબ નાની હતી ત્યારે એ બહેરી અને આંધળી થઈ ગઈ। અને સિન્સ શી વોઝ ડીફ, સિન્સ એટલે જ્યારથી, વેન એટલે જ્યારથી, બરોબર। તો જ્યારથી એમ કે બેરી હતી, શી ડીડ નોટ લર્ન ટુ સ્પીક, ડીડ નોટ લર્ન, LEARN, લર્ન એટલે એમ કે શીખવું, ભણવું, તો એ બોલતા નહોતી શીખી કારણ કે બેરી હતી। નાનું બાળક હોય એને આપણે કોઈ વસ્તુથી બોલતું થાય તો આપણે જોજો તમે પહેલાંથી આપણા કુટુંબના સભ્ય હોય એના શબ્દો રહ્યા બોલવાના શીખવાડવાનું શરૂ કરી
કે કાકા, બરાબર, મમ્મી, દાદા, પપ્પા આવું બોલતા શીખવાડી. પછી વસ્તુથી પરિચિત કરાવી. પાણી હોય, બરાબર, મમ કેવી, એટલે કે આપણે એને જમાડવાનું હોય, ખવડાવવાનું હોય બાળકને, તો આપણે એમ કે મમ ખાવું, તો એ મમ કેવી. તો બાળકને આપણે પહેલાં એને પરિચિત કરવી વસ્તુથી. એમ એ તો બેરી હતી, તો હવે એને તો શબ્દ જ નું જ્ઞાન જ નથી થવાનું. એટલે એમ કે લર્ન એટલે શીખવું, ભણવું, અને સ્પીક એટલે બોલવું. અને સો હર પેરેન્ટ્સ વેર એક્સ્ટ્રીમલી વરીડ. પેરેન્ટ્સ એટલે માતા પિતા, અને એક્સ્ટ્રીમલી એટલે અત્યંત, ખૂબ જ, અને વરીડ એટલે કે ચિંતાતુર, ચિંતામાં, ટેન્શનમાં. અને ધેન દે ફાઉન્ડ મિસ સુલિવાન, FOUND, FIND, ફાઇન્ડ, FIND, ફાઇન્ડ એટલે શોધવું, ગોતી કાઢવું. અને એનું ભૂતકાળ થાય ફાઉન્ડ, એટલે શોધી કાઢ્યા, ગોતી કાઢ્યા. અને મિસ સુલિવાન એટલે આપણે તમે જોઈજો કે ઇંગ્લિશમાં જે મિસ, MISS, મિસ એટલે કુમારી, એવો અર્થ થાય કે જેના મેરેજ ન થયા હોય એને મિસ કહેવાય. અને મેરેજ થઈ ગયા હોય એ પુરુષ હોય તો મિસ્ટર કહેવાય, અને સ્ત્રી હોય તો મિસ્ટ્રેસ કહેવાય, એટલે શ્રીમાન ને શ્રીમતી, બરાબર. પણ મિસ એટલે કે અર્થ એવો થાય કે કુમારી. આપણે ઘણી વખત તમારા નામ લખવાના હોય વિદ્યાર્થીના, છોકરીઓના, તો એમ કહેવાય કે કુમારી, શ્રી, એવી રીતે આપણે ઘણા લખતા હોય. તો મિસ સુલિવાન ને ગોતી પડ્યા, ફાઉન્ડ, FOUND, ફાઇન્ડનું ભૂતકાળ. અને એ ટીચર ફોર ધ ડીફ એન્ડ બ્લાઇન્ડ, એક શિક્ષક, એ ટીચર એટલે એક શિક્ષક. કોના માટે? ફોર એટલે માટે, તો ડીફ એટલે બેરા, અને બ્લાઇન્ડ એટલે આંધળા. અને ધેટ ચેન્જડ હેલન્સ લાઈફ, ધેટ એટલે કે જે વ્યક્તિએ, હું જે બે વાક્યના જોડાણ માટે હું વપરાય, એ વ્યક્તિ માટે વપરાય. અને વિચ એટલે વસ્તુ, માણસ સિવાય બીજાના માટે વપરાય, અને બે વાક્યના જોડાણ તરીકે. પરંતુ એ બેની બદલીમાં ધેટ વપરાય. ધેટ એટલે કે જે, કે ધેટ ચેન્જડ હેલન્સ લાઈફ, ચેન્જડ એટલે બદલી નાખવું, એટલે એનું જીવન બદલી નાખ્યું, જીવન પરિવર્તન કરી નાખ્યું. કે જે આંધળી હતી, બેરી હતી, એ વિદ્યાર્થીનીને શિક્ષણ આપીને એને જગત સાથે જોડી દીધી, જગતનો અનુભવ કરાયો. અને હિયર ઇઝ એન એકાઉન્ટ ઓફ ધ ટર્નિંગ પોઈન્ટ. હિયર ઇઝ એન એકાઉન્ટ, એન એકાઉન્ટ એટલે વિવરણ. આમ એકાઉન્ટ એટલે હિસાબે થાય, નામું થાય, પણ આયા અર્થ એવો થાય કે વિવરણ. એને જીવનની ઘટનાઓ એવો અર્થ પણ થાય. તો હિયર ઇઝ એન એકાઉન્ટ, કે અહીંનું વિવરણ છે. અને ટર્નિંગ પોઈન્ટ એટલે કે પરિવર્તનનો સમય. પોઈન્ટ એટલે ટપકું થાય, પણ આ અર્થ એવો થાય કે ભાઈ માણસના જીવનમાં કંઈક એવું ઘટના ઘટી જતી હોય, કંઈક એવું એને, બરાબર, મોકો મળી જતો હોય, એનો ટર્નિંગ પોઈન્ટ હોય. આપણે ક્રિકેટની મેચ ચાલતી હોય તો આપણે ઘણી વખત આપણે, બરાબર, એવું જે મેચ જોવાના શોખીન લોકો હોય, રશિયા હોય, એ એવું કહેતા હોય કે ભાઈ આ કોહલીએ 3 સિક્સર મારીને, એ 3 સિક્સરના કારણે, 3 સિક્સરના કારણે ભારત મેચ રહ્યું ને એ જીતી શક્યું, પોતાની ફેવરમાં કરી શક્યું. ઘણી વખત એમ કહેવાય કે ભારત મેચ હારી ગયું તો એનો ટર્નિંગ પોઈન્ટ કયો, તો કે ભાઈ સામેની ટીમનો જે બેટ્સમેન, બોલર રહ્યો, એ એમ કે એક જ ઓવરમાં ઉપરા ઉપરી સારા ખેલાડીની 2 વિકેટ પાડી દે, બરાબર. તો કે ભાઈ ભારત મેચ હારી ગયું, એનો ટર્નિંગ પોઈન્ટ તો કે ભાઈ 47મી ઓવરમાં ઉપરા ઉપરી 2 વિકેટ પડી જાય ને પછી દબાણમાં આવી ગયા ને પછી વધુ એવરેજથી રન કરવાના થતા હતા, ન થયા, બરાબર. અને ભારત મેચ હારી ગયું તો એ ટર્નિંગ પોઈન્ટ કહેવાય, બરાબર. તો એમ કહે કે આ મિસ સુલિવાને એનું જીવન બદલી નાખ્યું. અને એ આજે એનું વિવરણ રહ્યું, એનો ટર્નિંગ પોઈન્ટ રહ્યો. લાઈફ એટલે જીવન. અને ઇન હર ઓન વર્ડ્સ, OWN, ઓન એટલે પોતાના, સ્વયંનું, અને વર્ડ્સ એટલે શબ્દો.
કે ભાઈ એનું વિવરણ રહ્યું ને એની જીવન બદલાઈ ગયું. મિસ સુલિવાન એને શિક્ષણ આપવા માટે આવ્યા, એ જે વિવરણ રહ્યું એ બરોબર એ પોતાના જ શબ્દોમાં વર્ણન કરે, બરોબર એવો અર્થ થાય. તો આ ફરી વખત આપણે ફકરાનું આ જે કાઉન્સમાં જે રાઇટિંગમાં જે પ્રિન્ટિંગ રહ્યું એનું ભાષાંતર જોઈ જઈએ કે હેલન કેલર બીકેમ ડીફ એન્ડ બ્લાઇન્ડ વેન શી વોઝ વેરી યંગ. વેન શી વોઝ વેરી યંગ એટલે જ્યારે તે ખૂબ જ નાની હતી ત્યારે. બીકેમ ડીફ એન્ડ બ્લાઇન્ડ એટલે કે હેલન કેલર આંધળી અને બહેરી બની ગઈ. સો સિન્સ શી વોઝ ડીફ જ્યારથી બહેરી હતી તો શી ડીડ નોટ લર્ન ટુ સ્પીક, તો એ બોલતા શીખી નહોતી શકી. અને સો હર પેરેન્ટ્સ વેર એક્સ્ટ્રીમલી વરીડ, તેથી તેના માતા પિતા રહ્યા એ એક્સ્ટ્રીમલી એટલે ખૂબ જ અત્યંત, અને વરીડ એટલે ચિંતાતુર હતા કે ભાઈ તેથી એ નાનપણથી બહેરી અને આંધળી થઈ ગઈ હતી, એ બોલવાનું શીખી નહોતી શીખી, એટલે એના માતા પિતા ચિંતાતુર હતા. અને ધેન તે ફાઉન્ડ મિસ સુલિવાન, તેથી તેમને એમ કે આ મિસ સુલિવાનને ગોતી લીધા. મિસ સુલિવાન એમને મળી ગયા. તો એ ટીચર ફોર ધ ડીફ એન્ડ બ્લાઇન્ડ. આ મિસ સુલિવાન કોણ હતા? તો કે ટીચર, એક શિક્ષક ફોર ડીફ એન્ડ બ્લાઇન્ડ, કે આંધળા અને બરોબર આંધળા અને બહેરી વ્યક્તિ માટેના આ શિક્ષક. તમને પ્રશ્ન પૂછે કે વોટ ઇઝ મિસ સુલિવાન, તો આપણે જવાબ દેવાનો કે મિસ સુલિવાન વોઝ એ ટીચર ફોર ડીફ એન્ડ ડમ. અને તમને એમ પ્રશ્ન પૂછે કે હુ ઇઝ એ ટીચર ફોર ડીફ એન્ડ ડમ, કે આંધળા અને બહેરા માટે કોણ શિક્ષક હતા, તો આપણે એમ લખવું જોઈએ કે મિસ સુલિવાન. મૂળ જવાબ બેના હરખા જ આવે કે મિસ સુલિવાન વોઝ એ ટીચર ફોર ડીફ એન્ડ ડમ. અને ધેટ ચેન્જડ હેલન્સ લાઈફ, કે જેને એમ ધેટ એટલે કે જેને આ જે શિક્ષક રહ્યા આંધળા અને બહેરા માટેના, એમને હેલનનું જીવન બદલી નાખ્યું. હિયર ઇઝ એન એકાઉન્ટ ઓફ ધ ટર્નિંગ પોઈન્ટ ઇન હર લાઈફ ઇન હર ઓન વર્ડ્સ. હિયર ઇઝ એન એકાઉન્ટ, અહીંયા એમ કે વિવરણ છે, ઓફ ધ ટર્નિંગ પોઈન્ટ ઇન હર લાઈફ, એના જીવનમાં જે બદલાવ આવ્યો, જે એનું જીવન પરિવર્તન થયું, એ જે સમય આવ્યો, એ મોકો મળ્યો, તક મળી, એનો પોતાના જ શબ્દોમાં એ વર્ણન કરે છે. એકાઉન્ટ એટલે કે વિવરણ કરવું, બરોબર, વર્ણન કરવું. તો એ પોતે જ પોતાના શબ્દોમાં હેલન કેલર વર્ણન કરે. હવે એ બોલવાનું શરૂ કરે પોતાના જ શબ્દોમાં કે આઈ સ્ટીલ રિમેમ્બર ધેટ મોર્નિંગ ઓફ ધ યર 1887. મેં તમને કીધું હતું કે હેલન કેલર 100 વર્ષ પહેલાં થઈ ગઈ, એટલે કે 1887નો એને દિવસ યાદ છે, સવારેનો એ મોર્નિંગ એને યાદ છે એમ કે. એટલે 1887થી 1987 100 વર્ષ, બીજા 13 વર્ષ એટલે 113, અને બીજા 20 વર્ષ અત્યારે 2020ની સાલ ચાલે છે, એટલે 133 વર્ષ પહેલાંની આ વાત છે. 133 વર્ષ પહેલાંની, કે મને સ્ટીલ એટલે હજુ શું, હજુ સુધી, આજે પણ, એવો ભાવાર્થ થાય, બરોબર. હવે આગળ બીજા કોઈને રિમેમ્બર એટલે યાદ રાખવું. અને આઈ વોઝ જસ્ટ 7 years ઓફ એન એજ, એટલે કે 7 એમ કે હેલન કેલર કે હું 7 વર્ષની હતી. એટલે એનો અર્થ એવો થયો કે 1887ની સવારની યાદ છે એને, તો એમ કે હું 7 વર્ષની હતી. એટલે એનો અર્થ એવો થયો કે હેલન કેલરનો જન્મ રહ્યો ને એ 1880ની સાલમાં થયો હતો, આશરે એમ કે 1880માં. તો જ 87માં 7 વર્ષની થાય ને. અને માય ટીચર આન સુલિવાન, જો એટલે કે ANN આખું નામ, સાચું નામ આને સુલિવાન અથવા આન સુલિવાન, અને ઓલામાં મિસ સુલિવાન કીધું આગળ, એટલે કુમારી સુલિવાન એવો અર્થ થાય. તો સાચું આખું નામ શું કે આન સુલિવાન.
કેમ ટુ અવર હાઉસ ધેટ ડે એટલે તે દિવસે અને નેક્સ્ટ ડે સી લેડ મી ઇન ટુ હર રૂમ. લેડ LED, યાદ રાખજો, શબ્દ સમજાવું છું, બરોબર, ભાવાર્થ સમજાવું સ્પેલિંગમાં. LEAD, લીડ એટલે દોરી જવું, લઈ જવું. એના ઉપરથી ક્રિયાપદ છે. લીડ એટલે દોરી જવું, LEAD, દોરી જવું, લઈ જવું, અથવા તો નેતૃત્વ લેવું. અને એની ઉપરથી શબ્દ LEADER, લીડર એટલે નેતા, આગેવાન. તો એનું ભૂતકાળ થાય LED. તો લીડ મી ઇન્ટુ હર રૂમ. લીડ મી એટલે મને લઈ ગઈ, અને ગેવ મી એ ડોલ, અને મને ઢીંગલી આપી, DOLL. આપણે પાણીની ડોલ હોય ને ડોલ કહેવી, બરોબર, તો આ ઢીંગલીને ડોલ કહેવાય. પણ પાણીની ડોલનો સાચો ઇંગ્લિશ સ્પેલિંગ બકેટ કહેવાય, અને ડોલ એટલે ઢીંગલી થાય, DOLL. તો હવે આ પહેલા દિવસે જ્યારે એમના ઘરે મિસ સુલીવાન, આન સુલીવાન આવે, આને સુલીવાન, તો એ દિવસ મને યાદ છે એવું હેલન કેલર કહે. તો આપણે પાઠ ફકરો જોઈએ કે આઈ સ્ટીલ રિમેમ્બર ધેટ મોર્નિંગ ઓફ ધ યર 1887, 1887ની એ દિવસની, તે દિવસની સવાર મને આજે યાદ છે. રિમેમ્બર એટલે યાદ હોવું. આઈ વોઝ જસ્ટ 7 years ઓફ એજ ધેન, એટલે તે વખતે હું એમ કે 7 વર્ષની હતી. 7 years ઓફ એજ એટલે મારી ઉંમર, મારી ઉંમર 7 વર્ષની હતી. માય ટીચર આન સુલીવાન કેમ ટુ અવર હાઉસ ધેટ ડે. મારા શિક્ષક કેમ એટલે આવ્યા, અવર હાઉસ એટલે અમારા ઘરે, ધેટ ડે એટલે તે દિવસે. મારા શિક્ષક તે દિવસે અમારા ઘરે આવ્યા, એટલે આગળના દિવસે આવ્યા. અને બીજા દિવસે પછી નેક્સ્ટ ડે એટલે બીજા દિવસે એને રૂમમાં લઈ જઈને ઢીંગલી આપે. તો હવે આવશે એ વાક્ય કે નેક્સ્ટ ડે શી લેડ મી, બીજા દિવસે તે મને લઈ ગયા, ઇન્ટુ હર રૂમ એટલે તેમના રૂમમાં. એટલે નક્કી કર્યું હોય છે કે ભાઈ હેલન કેલરને ભણાવવા માટે તમને એક અલગથી અમારા ઘરમાં રૂમ આપવામાં આવશે. તમારી રૂમમાં અમારી દીકરીને તમારે ભણાવવાની, અહીંયા શિક્ષિત કરવાની, શિક્ષણ આપવાનું, અને અહીંયા રહેવાનું એ રૂમમાં, બરાબર. તો મને એમ કે તેમના રૂમમાં લઈ ગયા, જો એવું કીધું, એટલે એનો અર્થ એવો થયો કે ભાઈ એના ઘરે જ એ રૂમ અલગથી કાઢી દીધો હોય. અને એને ગેવ મી અ ડોલ, અને મને ઢીંગલી આપી, GIVE, ગીવ એટલે આપવું, GIVE નું ભૂતકાળ થાય, ગેવ એટલે આપ્યું, અને ગીવન GIVEN, ગીવન ભૂતકૃદન થાય એટલે આપેલું. તો તેમણે મને ઢીંગલી આપી. આ પોતે જ એક દિવસ એમ કે અમારા ત્યાં, અમારા ઘરે એક સવારે મિસ સુલીવાન આવ્યા 1887ની સાલમાં. હું 7 વર્ષની હતી. એ દિવસ મને આજે પણ યાદ છે. અને પછી કે એ શિક્ષક મને એમના રૂમમાં લઈ ગયા બીજા દિવસે, નેક્સ્ટ ડે એટલે બીજા દિવસે, અને પછી મને એમને ઢીંગલી આપી. આઈ પ્લેડ વિથ ઇટ ફોર એ વાઇલ. ફોર એ વાઇલ એટલે સમયગાળો સૂચવે, થોડાક સમય માટે. ફોર એ વાઇલ. પ્લેડ એટલે રમી. અને ધેન મિસ સુલીવાન મેડ સમ ફિંગર મૂવમેન્ટ. મેડ, મેક, એમે કે મેક એટલે બનાવવું, કરવું. ફિંગર એટલે આંગળી, FINGER. અને મૂવમેન્ટ એટલે હલનચલન, સ્પર્શ. તો આગળ પછી ઓન માય પામ, PALM, પામ એટલે હથેરી. આપણી જે આ હથેરી હોય, આ ફિંગર એટલે આ 4 ફિંગર કહેવાય, આ આંગળી. આ થંબ, THUMB. પછી આ પામ, PALM, પામ. આ કાંડું હોય ને રિસ્ટ કહેવાય, WRIST. રિસ્ટ એટલે કાંડું થાય, બરાબર. એટલે કે રિસ્ટ વોચ કહેવાય, કાંડા ઘડિયાળ, બરાબર. અને અહીંયાથી માંડીને અહીં સુધીનો આખો હાથ રહ્યો એને ARM, આર્મ કહેવાય, બરાબર. અને આટલો કાંડાથી આટલો ભાગ રહ્યો એને હેન્ડ કહેવાય. એવી રીતે પગની બાબતમાં તમે જુઓ તો ક્યારથી માંડીને થઈ આપણી પગની એડી સુધીનો જે પગ રહ્યો એને LEG, લેગ કહેવાય, લેગ, બરાબર.
પણ જ્યાં આપણે મોજું પહેરવી કે જ્યાં આપણે બૂટ પહેરવી કે ચપ્પલ પહેરી એટલો પગ રહ્યો એને FOOT ફૂટ કહેવાય. ધ્યાનમાં આવી ગયું ને કે આમથી આ તો એક તમને એક નોલેજ માટે કીધું કે ખભાથી માંડીને આખો હાથ રહ્યો એને આર્મ ARM કહેવાય. અને ફક્ત કાંડાથી એટલો હાથ રહ્યો બરોબર, જેમાં ગ્લોવ્સ પહેરી આપણે એને હેન્ડ કહેવાય. કેડથી તે પગની પેંડી સુધીનો પગ રહ્યો એને LEG લેગ કહેવાય. પણ આપણે મોજા કે બૂટ કે ચપ્પલ પહેરી એટલો પગ રહ્યો એને ફૂટ કહેવાય. તો એમ કે આઈ પ્લેડ વિથ ઇટ ફોર એ વાઇલ. અને PALM ત્રીજી લીટી, પામ એટલે હથેરી. ઇટ વોઝ એન એક્સાઇટિંગ એક્સપિરિયન્સ. એક્સાઇટિંગ એટલે રોમાંચિત કરે તેવું, રોમાંચક. અને એક્સપિરિયન્સ એટલે અનુભવ. તો કારણ કે આ છોકરીના મા બાપ સાથે જ રહેતી હોય, કોઈ એના મા બાપે કોઈ એવું આવું કોઈ પણ પ્રકારનું કોઈ પ્રયત્ન જ નહીં કર્યો હોય, એમને તો નિરાશ થઈને માની લીધું હોય છે કે આ બેરી છે ને આ આંધળી છે, ડૉક્ટરે કીધું હોય તો કે હવે આખું ન સાંભળી શકે ને આ ન જોઈ શકે એટલે નિરાશ થઈ ગયા હોય. કંઈ કોઈ પ્રકારનું એને ટ્રેનિંગ આપવાનો પ્રયત્ન જ ન કર્યો હોય તો આને એક્સાઇટમેન્ટ થયું, રોમાંચ થયો આ શિક્ષકે જે આંગળી ફેરવીની હથેરીમાં, બરાબર. અને એક્સપિરિયન્સ એટલે અનુભવ. અને આઈ ગોટ ઇન્ટરેસ્ટેડ, આ શબ્દ આગળ આવી ગયો, બરોબર. અરુણ કૃષ્ણમૂર્તિના પાઠમાં ગોટ ઇન્ટરેસ્ટેડ એટલે રસ પડવો. ઇન ધેટ પ્લે, PLAY પ્લે એટલે રમવું એવું ક્રિયાપદ છે. ધેટ પ્લે એટલે તે રમત. તે રમત એટલે કઈ રમત કે ભાઈ શિક્ષકે સુલીવાને જે એની હથેરીમાં આંગળી ફેરવી એ રમત રહી, એમાં એને ગોટ ઇન્ટરેસ્ટેડ એટલે એને રસ પડ્યો. અને એન્ડ સ્ટાર્ટેડ ઇમિટિંગ ધ મૂવમેન્ટ. ઇમિટેટિંગ IMITATING. ઇમિટેટિંગ એટલે નકલ કરવી, કોપી કરવી. તો સ્ટાર્ટેડ ઇમિટેટિંગ એટલે કે નકલ શરૂ કરી, કોપી કરવાનું શરૂ કર્યું. એમ કે મેં પછી જે રીતે શિક્ષક હથેળીમાં આંગળી ફેરવે, માનો કે આમ આપણે એમ કહે કે લખે, તો હેલન કેલરે એવો પ્રયત્ન કર્યો કે આમ આંગળી, ધારો કે તો અમેરિકાની વાત છે, અમેરિકામાં થઈ ગઈ, તો એ ABCDના અક્ષર હોય તો એવી રીતે કોપી કરવાનો પ્રયત્ન કર્યો. એકવાર કરે, બે વાર કરે, 10 વખત કરે, અને પછી એવી જ રીતે ડી લખ્યો હોય તો ડી એ પ્રમાણે આંગળી ફેરવે હથેરીમાં, બરાબર. તો કે મેં કોપી કરવાનું શરૂ કર્યું. અને 5મી લીટી, ધ મુવમેન્ટ શી મેડ વિથ હર ફિંગર. અને વેન આઈ ફાઇનલી સક્સીડેડ. ફાઇનલી એટલે છેવટે, અંતે. ઇન ધ લાસ્ટ એવો અર્થ થાય. ઇન ધ એન્ડ, ઇન ધ લાસ્ટ, બરોબર. અને સક્સીડેડ, SUCCEED. સક્સીડ એટલે સફળ થવું. અને એની ઉપરથી એનું નાઉન SUCCESS, સક્સેસ એટલે સફળતા, એ નાઉન કહેવાય. અને સક્સીડ એનું ક્રિયાપદ કહેવાય. તો આઈ ફાઇનલી સક્સીડેડ. ફાઇનલી એટલે અંતે, છેવટે. અને સક્સીડેડ એટલે સફળ થઈ, એટલે કોપી કરતા સફળ થઈ. જે પ્રમાણે આંગળી ફેરવી અને એને જે આ શિક્ષક એના ટીચર રહ્યા છે મિસ સુલીવાન, એ અંદર જે પ્રમાણે આંગળી ફેરવે એ પ્રમાણે કોપી કરતી હતી, એમાં સફળ થઈ. અને ઇન ડુઈંગ ધેટ કરેક્ટલી. અને ઇન ડુઈંગ એટલે કરવામાં, અને કરેક્ટલી એટલે સાચી રીતે. અને આઈ વોઝ થ્રિલ્ડ એટલે થ્રિલ્ડ એટલે રોમાંચિત થવું. જો આ એક જ ફકરામાં બે સમાન શબ્દ. એક્સાઇટિંગ એટલે રોમાંચિત થવું, ઉત્તેજિત થવું, અને થ્રિલ્ડ એટલે રોમાંચિત થવું. તો આઈ ડીડ નોટ નો, હું જાણતી નહોતી કે ધેટ આઈ વોઝ સ્પેલિંગ DOLL. હું જાણતી નહોતી, મને રોમાંચ થયો, મેં કોપી કરી બતાવી સફળતાપૂર્વક. પણ હું નહોતી જાણતી કે આ મેં જે કોપી કરી એ સ્પેલિંગ હતો. શીનો સ્પેલિંગ? તો DOLL એટલે કે DOLL, કે ભાઈ ડોલના સ્પેલિંગની મેં કોપી કરી હતી. એટલે કે મિસ સુલીવાને પહેલાં ડી લખ્યો હોય, હેલન કેલરે ડીની કોપી કરી હોય, આવડી ગઈ. પછી ઓ લખ્યો હોય,
ઓ આવડી ગયો કોપી કરતા, આંગળીમાં ને આંગળીમાં હથેળીમાં આંગળી ફેરવવામાં. તો હું નહોતી જાણતી કે આ ડોલનો સ્પેલિંગ હતો. તો હવે આપણે આ જોઈએ આ ફકરાનું ભાષાંતર કે આઈ પ્લેડ વિથ ઇટ ફોર એ વાઇલ. ફોર એ વાઇલ એટલે થોડાક સમય માટે, કે હું ત્યાંની સાથે થોડાક સમય માટે રમી. શિક્ષકે સવારમાં આવ્યા, એના બીજા દિવસે એને રૂમમાં લઈ ગયા હતા, ઢીંગલી આપી હતી. તો કે હું ત્યાંની સાથે થોડાક સમય માટે રમી. ધ્યાન મિસ સુલિવાન મેડ સમ ફિંગર મૂવમેન્ટ ઓન માય પામ. ધ્યાન એટલે પછી મિસ સુલિવાને મેડ એટલે કર્યું, ફિંગર મૂવમેન્ટ એટલે હથેળીમાં, ઓન માય પામ એટલે મારી હથેળી પર આંગળીનો સ્પર્શ કર્યો, આંગળી ફેરવી. ઇટ વોઝ એન એક્સાઇટિંગ એક્સપિરિયન્સ. તે, ઇટ એટલે તે, અને એક્સાઇટિંગ એટલે રોમાંચિત, અને એક્સપિરિયન્સ એટલે અનુભવ હતો. તે રોમાંચિત અનુભવ હતો કે શિક્ષકે જે આંગળી ફેરવી, ભલે આંગળી અમથી નથી ફેરવી, મૂળ તો એને DOLL એવો સ્પેલિંગ લખેલો, એ અનુભવ રહ્યો, એ રોમાંચિત હતો. આઈ ગોટ ઇન્ટરેસ્ટેડ ઇન ધેટ પ્લે. ગોટ ઇન્ટરેસ્ટેડ એટલે કે આઈ ગોટ ઇન્ટરેસ્ટેડ મને રસ પડ્યો, ઇન ધેટ પ્લે એટલે તે રમતમાં. અને એન્ડ સ્ટાર્ટેડ ઇમિટેટિંગ, અને મેં નકલ કરવાનું શરૂ કર્યું. ઇમિટેટિંગ એટલે કોપિંગ, એટલે કે મેં નકલ કરવાનું શરૂ કર્યું. ધ મૂવમેન્ટ શી મેડ વિથ હર ફિંગર એટલે જે રીતે એમને જે પોતાની આંગળી વડે હલનચલન કર્યું હતું, સ્પર્શ કર્યો હતો મારી હથેળીમાં, એ જ પ્રમાણે મેં કોપી કરવાનું સ્ટાર્ટેડ ઇમિટેટિંગ એટલે કોપી કરવાનું શરૂ કર્યું. વેન આઈ ફાઇનલી સક્સીડેડ ઇન ડુઈંગ ધેટ કરેક્ટલી. ઇન ડુઈંગ ધેટ એટલે તે કરવામાં, અને કરેક્ટલી એટલે સાચી રીતે. જ્યારે હું કે વેન એટલે જ્યારે હું સાચી રીતે તે કરવામાં સફળ થઈ. આઈ વોઝ થ્રિલ્ડ. બરોબર, આઈ વોઝ થ્રિલ્ડ એટલે હું રોમાંચિત થઈ હતી. હું રોમાંચિત થઈ કે એ જે રીતે શિક્ષક કરતા હતા એવી જ આંગળીનું મૂવમેન્ટ હું કરતી હતી હથેળીમાં, અને હું સફળ થઈ. એટલે સંવેદનાપૂર્વક એને સંવેદનાથી, બરોબર, આપણે એમ કહેવાય છઠ્ઠી ઇન્દ્રિય, માણસને એમ કહે કે ભાઈ સિક્સ સેન્સ કહેવામાં આવે, એટલે છઠ્ઠી ઇન્દ્રિય. આપણને કંઈક વસ્તુનો અંદેશો આવી જાય કે આમ થાય છે, બરોબર, તો એ સંવેદનાથી કોપી કરવામાં સફળ થઈ. અને પછી આગળ એમ કહે કે આઈ ડીડ નોટ નો, હું જાણતી નહોતી. ડીડ નોટ નો ધેટ, હું જાણતી નહોતી કે. ધેટ એટલે જો અહીં કે, ઓલામાં એમ કીધું ધેટ એટલે કે જે, અને અહીંયા અર્થ એવો થાય કે હું જાણતી નહોતી કે આઈ વોઝ સ્પેલિંગ ડોલ, કે મેં ડોલનો એમ કે સ્પેલિંગ કર્યો હતો. એટલે કે સ્પેલિંગ એટલે જોડણી એવો અર્થ થાય, સાચો ગુજરાતી અર્થ. તો કે મેં એમ કે હું જાણતી નહોતી કે મેં એમ કે DOLL એવો સ્પેલિંગ કર્યો હતો.